દીકરી મારી, સંપત્તિ મારી, સંતતિ મારી, ઐશ્વર્ય મારું, અને છેલ્લે એનો આ મગર કોળિયો કરી જાય, કાળ કોળિયો કરી જાય. મગર છે ને કાળ છે, પણ એની અંદર જો પરમાત્માનું સ્મરણ અને કીર્તન થઈ જાય ને, આચા હૃદયથી એક વાર પણ જો ભગવાનનું નામ લેવાય જાય ને સાહેબ, તો મોક્ષની ગતિ મળી જાય. અને તાલી પાડવાના ફાયદા, તાલી પાડવાના ફાયદા, એક તો તાલી પાડીએ એટલે ભગવાનનું ભજન થાય, ભગવાનની ભક્તિ થાય, ભગવાન રાજી થાય. બીજું કે આ તાલી પાડીએ ને એટલે આ નસો હોય ને, નસો આપણા શરીરની, એ બધી નસો જો બંધાઈ જતી હોય, હાથ પગ દુખતા હોય ને, તો બધી છૂટી પડી જાય. એટલે ભાવ છે, પ્રેમ છે. तो जीवन हारे, गोविंद है गोपाल अब तो जीवन हारे, गोविंद राखो चरण अब तो जीवन हारे, गोविंद राखो शरण अब तो जीवन हारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधार, चार प्रहर युद्ध भयो लई गयो मझधार, ओ चार प्रहर युद्ध भयो लई गयो मझधार, प्रहर युद्ध भयो लई गयो मझधार. अरे नाक कान दुबन लागे कृष्ण को पुकारे, नाम कान लागे पुकारे, नाक कान दुबन लागे कृष्ण को पुकारे, कान दुबन लागे कृष्ण को पुकारे. गोविंद है गोपाल अब तो जीवन हारे, गोविंद है गोपाल अब तो जीवन हारे. ગજેન્દ્ર છે એને ભગવાનને પુકાર્યા છે, અને ભગવાન હરિ જે નારાયણનું સ્વરૂપ છે, ભગવાનને પોતાના ધામની અંદર આ ગજેન્દ્રની સ્તુતિ સંભળાણી કે મારો ભક્ત ગજેન્દ્ર આજે મને યાદ કરે છે. અને ભક્ત યાદ કરે અને ભગવાન જો ન આવે તો ઈશ્વર ના કહેવાય ને સાહેબ. અને આજે ભગવાન ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે પોતાના ધામની અંદરથી આ સરોવરની નજીક આવે છે. હરિકામે શબ્દ ગયો સોર ભયો પારે, काव्य शब्द गयो सोर भयो भारे, હરિકામે શબ્દ ભયો સોર ભયો પારે, काव्य शब्द भयो सोर भयो भारे, શંખ ચક્ર गदा पद्म करुण लई सिधा गए, शंख चक्र गदा पद्म करुण लई सीधा, शंख चक्र गदा पद्म चक्र गदा पद्म करुण लई सीधा. गोविंद है गोपाल अब तो जीवन हारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे. सूर कहे श्याम सुनो शरण है तुम्हारे, सूर कहे श्याम सुनो शरण है तिहारे, आसूर कहे श्याम सुनो शरण है कहे श्याम सुनो शरण है. आज अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे. हे गोविंद है गोपाल अब तो जीवन हारे, गोविंद है गोपाल अब तो ગજેન્દ્રએ આજે ભગવાનને પુકાર્યા છે. ભગવાન ગરુડની ઉપર સવાર થઈને આજે ગજેન્દ્રની રક્ષા કરવા માટે આવ્યા છે. ગજેન્દ્રએ જોયું કે મેં બોલાવ્યા અને મારા નાથ આવી ગયા, એટલે તરત જ સરોવરમાંથી એક કમળ પુષ્પ લઈને ભગવાનને અર્પણ કર્યું છે. ભગવાને કમળ પુષ્પનો સ્વીકાર કર્યો. એ ભગવાન મને આ મગરના મોંમાંથી છોડાવો. અને ભગવાન આપણે પણ આવી જ પ્રાર્થના કરવી છે કે ભગવાન આ સંસાર રૂપી જે મગર છે, કાળ રૂપી જે મગર છે ને, તેના પાસમાંથી અમને પણ છોડાવજો.
ભગવાને તરત જ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું છે. સુદર્શન ચક્ર દ્વારા મગર છે એને લાગ્યું અને તરત જ મગરે આ ગજેન્દ્રને છોડી દીધો છે. મગરનું મુખ ચીરી નાખ્યું ભગવાન, અને ગજેન્દ્રને છુટકારો આપ્યો. પરીક્ષિત રાજાએ કીધું કે આ મગર કોણ હતો અને આ ગજેન્દ્ર હાથી કોણ હતો? એટલે સુખદેવજીએ કીધું કે પરીક્ષિત, આ મગર છે ને એ પૂર્વે હુહુ નામનો ગંધર્વ હતો, અને એક દિવસ આ ગંધર્વ પોતાની સ્ત્રીઓ સાથે જળ ક્રીડા કરવા માટે સરોવરની અંદર જાય છે. ત્યાં દેવલ ઋષિ સ્નાન કરવા માટે આવે છે, અને આ ગંધર્વે ડૂબકી મારી અને આ દેવલ ઋષિના પગ પકડી લીધા, અને દેવલ ઋષિના પકડી પગ અને ખેંચી આથી દેવલ ઋષિ ગુસ્સે થયા, ક્રોધ ભરાયા અને કીધું કે તું મગર થઈ જઈશ. પછી ગંધર્વે ક્ષમા માંગી, બાપજી મને માફ કરો. એટલે ત્યારે દેવલ ઋષિએ કીધું કે આ ગજેન્દ્ર જ્યારે પાણી પીવા આવે ને ત્યારે તેનો પગ પકડી લેજે, અને તું જ્યારે એનો પગ પકડીશ એટલે સ્વયં ગજેન્દ્ર છે ભગવાન નારાયણને બોલાવશે અને તારી મોક્ષ ગતિ થશે. ગજેન્દ્ર હતો એ પૂર્વ જન્મમાં ઇન્દ્રધૂમ નામનો રાજા હતો, પ્રભુ ભક્તિ કરવા વાળો રાજા. એક દિવસ સ્નાન કરી મૌન વ્રત ધારણ કરીને ભગવાનની પૂજા કરતો હતો કે અગત્ય મુનિ ત્યાં આવ્યા છે, અને આરાધના ભગવાનની કરતો હતો. એવામાં ઇન્દ્રધૂમ રાજાએ તેમનો સત્કાર ન કર્યો, અને એટલે અગત્ય મુનિએ ક્રોધથી કીધું કે રાજા, તું ઋષિમુનિનો આદર સત્કાર નથી કરતો, બ્રાહ્મણોનો આદર સત્કાર નથી કરતો, તને અભિમાન છે એ રાજા તું સ્થૂળ બુદ્ધિ વાળો હાથી બની જા. અને ઋષિએ શ્રાપ આપીને ત્યાંથી નીકળી ગયા, અને રાજાને બીજા જન્મની અંદર ગજેન્દ્ર હાથીનો અવતાર ધારણ કરવો પડ્યો. પણ પહેલા જન્મની અંદર ભગવાનની ખૂબ ભક્તિ કરી હતી, એટલે પૂર્વ જન્મના ભજનને આ લીધા ગજેન્દ્ર યોનિમાં પણ અંતકાળે તેને પ્રભુની યાદ આવી છે, અને ભગવાન હરિએ ગજેન્દ્રને છોડાવ્યો છે. આપણે પણ સૌ પ્રાર્થના કરીએ કે ભગવાન અમને પણ આ કાળ રૂપી મગરના મોંમાંથી ભગવાન છોડાવજો. અમારા પિતૃઓનો પણ એ પરમાત્મા તમે ઉદ્ધાર કરજો. 4 મંતર થયા. 5મા મન્વંતરમાં તામસ મનુના ભાઈ રેવતના મનુ થયા છે. ત્યારે શુભ નામના ઋષિની વિકુઠા નામની સ્ત્રીથી ભગવાને વૈકુંઠ નામનો અવતાર ધારણ કર્યો. 6ઠા મન્વંતરમાં ચક્ષુનો પુત્ર ચાક્ષુષ નામના મનુ થયા. તે સમયે જગતપતિ ભગવાન વૈરાજની સ્ત્રી શંભુતિના અંશ વડે અવતર્યાવાથી તેમનું નામ અજિત પડ્યું છે. અને આ અજિત ભગવાન છે તેણે જ સમુદ્ર મંથન કરી અને દેવોને અમૃત પાયું હતું. એટલે પરીક્ષિત રાજાએ અહીંયા પૂછ્યું કે આ સમુદ્ર મંથનની કથા છે? તો કે હા. તો કે આ કથા તો મારે ભાવથી સાંભળવી છે. સમુદ્ર મંથન શા માટે થયું? અને ત્યારે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા છે કે પરીક્ષિત, એકવાર ઇન્દ્ર રાજા હાથી પર સવાર થઈ અને ફરવા નીકળ્યો છે. રસ્તામાં તેમને દુર્વાસા ઋષિ મળ્યા. આ દુર્વાસા ઋષિએ પોતાના ગળામાંથી ફૂલની માળા કાઢી અને ઇન્દ્રને પહેરાવી છે. પણ ઇન્દ્ર છે એનો અભિમાન, એટલે ઇન્દ્રએ તરત એ માળા કાઢી અને હાથી ઉપર મૂકી દીધી. હાથીએ એ માળાને લઈ નીચે પછાડી અને તેની ઉપર પોતાનો પગ મૂક્યો. દુર્વાસાએ આપેલી માળાને કચડી નાખી છે. ઇન્દ્રએ માળાની કદર ન કરી. ક્યારેક સંતો છે એ આપણને પ્રસાદી આપે તો એ પ્રસાદીની આપણે કદર કરવી જોઈએ ને. ઇન્દ્રએ આવી કદર ન કરી સાહેબ. અને દુર્વાસા મુનિ ક્રોધિત થયા અને ઇન્દ્રને શ્રાપ આપ્યો કે ઇન્દ્ર, તે મારું અપમાન કર્યું છે. ઇન્દ્ર, તું લક્ષ્મી રહિત થઈ જઈશ, તારી પાસે લક્ષ્મી નહીં રહી. અને અભિમાન છે ને એ માણસને પતન તરફ જ લઈ જાય છે.
અભિમાન માણસને આગળ જીવનમાં ન વધવા દે અને અભિમાન કરાય જ નહીં. અભિમાન કેનું કરવું? આ તો બધી ભગવાનની માયા છે સાહેબ. ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે કલકી. પલવારમાં શું થવાનું છે એની આપણને ખબર છે નહીં. અહીંયા અત્યારે બધા સૌ સાથે આપણે બેઠા છે ભગવાનની કૃપાથી. ભગવાનની જ કૃપા ને કે આપણા બધામાં એક રામ વસે છે અને એ રામે આપણને એ બધાને બેઠાડ્યા છે. અહીંયા બેઠા બેઠા પલવારમાં જ, મિનિટે નહીં, કલાકે નહીં, પલવારમાં જ કોનું શું થવાનું એની ખબર છે નહીં. મૃત્યુની ઘડી કોઈને નથી ખબર. તો પછી જીવનમાં અભિમાન શેનું કરવું? પણ ઘણા માણસો આ અભિમાનને છોડી જ ના શકે સાહેબ, મૂકી જ ના શકે. ભાઈ ઇન્દ્રએ અભિમાન કર્યું છે. ઇન્દ્ર છે લક્ષ્મી રહિત થઈ. ઇન્દ્ર રાજાને શ્રાપ મળ્યો. દાનવોને ખબર પડી. દાનવોને ખબર પડી એટલે તરત જ દાનવો છે યુદ્ધ કરવા માટે આવ્યા છે. અને દુર્વાસાના શ્રાપના કારણે દેવોની હાર થઈ અને સ્વર્ગનું રાજ્ય છે એ રાક્ષસોના હાથમાં આવ્યું છે. બધા દેવો દુઃખી થવા લાગ્યા. બ્રહ્માજીના ચરણે જઈને હકીકત જણાવી. બ્રહ્માજીએ કીધું કે જો તમારે ફરીથી લક્ષ્મીવાન થવું હોય, તમારે તમારું રાજ્ય ફરીથી જોતું હોય તો તમે બધા ભગવાન અજીતના ચરણે જાઓ. બ્રહ્માજી દેવોને લઈ ભગવાન અજીતના ચરણે ગયા છે. અજીતની સ્તુતિ કરી. ભગવાન પ્રગટ થયા. દેવોએ પોતાની વાત જણાવી કે અમે અત્યારે લક્ષ્મી રહિત થયા છે, અમારું રાજ્ય ઉપર રાક્ષસોનું શાસન આવી ગયું છે. એટલે કીધું કે તમે દાનવોની સહાયથી સમુદ્રનું મંથન કરો અને તેમાંથી અમૃત કુંભ નીકળશે અને તેનું પાન કરશો એટલે તમે બધા દેવો અમર થઈ જાશો અને એ કાર્યની અંદર હું પણ તમને સહાય કરીશ. તો કે દાનવોની સહાય અમારે કેવી રીતે લેવી? ત્યારે અજીત ભગવાને દેવોને કીધું કે જ્યારે આપણું કામ હોય ને ત્યારે દુશ્મન સાથે પણ આપણે મિત્રતા કરવી પડે. અત્યારે તમે પણ દાનવો સાથે મિત્રતા કરી જ લ્યો. અજીત ભગવાનને પ્રણામ કરીને બધા દેવો દાનવો પાસે જાય છે. બલિ રાજાને વાત કરી કે આપણે સમુદ્રનું મંથન કરીએ અને સમુદ્રનું મંથન કરવાથી જે અમૃત નીકળશે તેની અંદર આપણા બંનેનો ભાગ. દાનવો પણ સમુદ્રનું મંથન કરવા માટે તૈયાર થયા છે. સમુદ્ર મંથન માટે મંદરાચલ પર્વતને ઉચકીને લઈ આવતા હતા, પણ મંદરાચલ પર્વત ઉચકાણો નહીં એટલે ભગવાને ગરુડને આજ્ઞા કરી. ગરુડજી એ મંદરાચલ પર્વતને ઉપાડી અને સમુદ્રની અંદર મૂક્યો છે. વાસુકી નામનો નાગ હતો ત્યારે કીધું કે તમારો પણ અમૃતમાં ભાગ. તમારું ક્ષેત્રો અમારે બનાવવું છે અને વાસુકીનું ક્ષેત્રો બનાવ્યું છે. સમુદ્ર મંથન. સમુદ્ર મંથન ની કથા આપણને એ શીખવાડે છે કે જીવનમાં મંથન કરવું પડે. મંથન કર્યા વગર અમૃતની પ્રાપ્તિ થાય નહીં. મંથન એટલે મહેનત, સંઘર્ષ જીવનમાં. કેમ કે ભગવાને ગીતાજીમાં પણ એવું જ કીધું ને, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. ભગવાન અવાજ કે બાજુ ઓછો આવે છે, ઓલો ચાલુ છે એટલે આવો ઓછો આવે, બેકઅપ નથી મળતું. મારું સ્પીકર થોડું વધારે રાખો, ઇફેક્ટ રાખજો. મંથન એટલે મહેનત કરવી.
જીવનની અંદર મહેનત કર્યા સિવાય કોઈને કાંઈ મળવાનું નથી. મહેનત તો કરવી જ પડે. અને દેવો અને દાનવો પણ સમુદ્રનું મંથન કરવા માટે તૈયાર થયા છે. વાસુકીના નામનું ક્ષેત્ર બનાવ્યું. સામે સામે એ નાગને પકડો. સમુદ્રને અંદર એ મંદરાચલ પર્વતને મથવા લાગ્યા છે. પણ જેવો આ સમુદ્રની અંદર આ મંદરાચલને મથવાનું ચાલુ કર્યું કે એ મંદરાચલ પાણીની અંદર 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 ડૂબવા લાગ્યો. કેમ કે કોઈ એને આધાર તો નહોતો. અને એ સમયે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન નારાયણે આ જગ્યા ઉપર કશ્યપનો અવતાર લીધો, કાચબાનો અવતાર લીધો. કશ્યપ નારાયણ ભગવાન કી. ભગવાને કાચબાનો અવતાર ધારણ કરી પોતાની પીઠ ઉપર આ મંદરાચલને ધારણ કર્યો છે. પીઠ ઉપર મંદરાચલને ધારણ કરી ફરીથી સમુદ્રનું મંથન થયું છે. સમુદ્રનું મંથન કરતા કરતા પેલા વેલા હળાહળ વિષ નીકળ્યું છે, ઝેર. હવે આ ઝેર એવું હતું કે જો અને નીચે ઢોળી નાખે તો આ સૃષ્ટિનો વિનાશ થઈ જાય. હવે આ ઝેરનું કરવું શું? અને દેવો અને દાનવો છે ચિંતામાં પડી ગયા. એવા સમયે કીધું કે તમે ભગવાન મહાદેવના ચરણે વયા જાઓ. દેવો અને દાનવો ભગવાન મહાદેવના ચરણે આવ્યા છે. દેવો ને દાનવ સાથે મળીને સાગર મથવાને ધાર્યો. દેવો ને દાનવ સાથે મળીને સાગર મથવાને ધાર્યો. રત્નો નીકળતા રાજી થયા સહુ. રત્નો નીકળતા રાજી થયા સહુ. કહેતા કે ભાગય મારો રે સદા શિવ આસરો એક તમારો. હે ભોલેનાથ આસરો એક તમારો. વિષહળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો. પણ વિષ્ણુ કહે કે આ કામ કઠણ છે. વિષ્ણુ કહે આ તો કામ કઠણ છે. તમે શંભુનું શરણું સ્વીકારો રે સદા શિવ આસરો એક. હે ભોલેનાથ આસરો એક તમારો. અમૃતની તમે આસ કરી નહીં ઝેરનો ભાગ સ્વીકાર્યો. હે ભોળા તમે અમૃતની આસ કરી નહીં અને ઝેરનો ભાગ સ્વીકાર્યો. સરળ સ્વભાવ સુભાવ તમારો. સરળ સ્વભાવ સ્વભાવ તમારો છે. ભક્તોના દુઃખ હરનારો રે સદા શિવ આસરો એક તમારો. હે ભોલેનાથ આસરો એક તમારો. દેવો અને દાનવો છે આજે ભગવાન મહાદેવના ચરણે ગયા છે. કેમ તો કે દુઃખની અંદરથી પાર ઉતારી શકે એ ભગવાન મહાદેવ છે. બહુ ભોળા ભગવાન.
અને ભગવાન શિવનું સ્વરૂપ એવું છે ને સાહેબ કે આ શિવને ભાવથી ભજી લ્યો, હૃદયના ભાવથી જો શિવની જે લોકો પૂજા કરે ને એના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે, ક્યારેય નહીં. સવારમાં ખાલી એક પાણીનો લોટો ભગવાન શિવ ઉપર તમે ચડાવો, તમારા પરિવારની અંદર સુખ શાંતિ રહેશે. એક પુષ્પમ એક પત્રમ એક લોટા જલ કી ધાર, દયાલુ નિજ કે દેત હે ચંદ્ર મોલી ફલચાર. ભગવાનનું આવું સ્વરૂપ રહેલું છે સાહેબ. ભગવાન ખૂબ ભોળા, એટલે ભગવાન શિવની પૂજા કરવી જ જોઈએ. તો દેવો અને દાનવો ભગવાન શિવના ચરણે ગયા છે, કેમ કે પેલું વેલું વિષ નીકળ્યું છે, ઝેર નીકળ્યું છે, અને આ દુનિયામાં ઝેર પીવું કોઈને ગમતું નથી. અમૃત બધાને પીવું, સુખ બધાને જોઈએ, ઝેર દુઃખ કોઈને જોતું નથી. પણ જીવનમાં ક્યારેક ઝેરના ઘૂંટડા પણ પીવા પડે. અને જે લોકો આ જીવનમાં ઝેરના ઘૂંટડા પી પીને ચાલે ને એ જીવનમાં ક્યારેય દુઃખી ન થાય સાહેબ. ઝેરના ઘૂંટડા પીવા જ પડે. એટલે ક્યારેક જીવનમાં ઝેરના ઘૂંટડા પણ તમે પીજો. મહાદેવને કીધું કે ભગવાન પેલું વેલું વિષ નીકળ્યું છે, અને આ વિષને પીવા વાળું, આ ઝેરને પીવા વાળું કોઈ નથી. એ ભગવાન તમે અમને આ કષ્ટમાંથી ઉગારો. અને તરત મહાદેવજી અહીંયા પાર્વતીની આજ્ઞા લીધી છે. એટલે ભાઈઓએ ક્યારેક પોતાની પત્નીને પૂછીને કામ કરવું, પોતાના નિર્ણય પોતે ન લઈ લેવા. આ કથા આપણને એવું બતાવે. મારે હું બધાને હરખા રાખવા પડે, બહુ બહેનો નહીં ન કહેવાય, બહુ ભાઈઓ નહીં ન કહેવાય. એટલે ભાઈઓએ પણ ક્યારે જીવનની અંદર પોતાની પત્ની, પોતાના પરિવાર એને પૂછીને ઘરનો કોઈ નિર્ણય લેવો જોઈએ. કેમ કે આ તો હળાહળ વિષ પીવું છે ને, ઝેર પીવું છે. કે દેવી આ લોક કલ્યાણ માટે ઝેર પીવું. અને ત્યારે આ ભારત વર્ષની આર્ય નારી માં જગદંબા, માં આદ્યશક્તિ, માં પાર્વતી કીધું કે જો દેવોનું કલ્યાણ થતું હોય ને તો તમે ઝેર પણ પીવું. અને આપણા ઝેરના ઘૂંટડા પીવાથી જો લોક કલ્યાણ થતું હોય, આપણા પરિવારનું સારું થતું હોય, પરિવારની અંદર બધા રાજી ખુશીથી રહેતા હોય ને તો ક્યારેક જીવનમાં ઝેરનો ઘૂંટડો પી લેજો. કેમ કે ઝેરનો ઘૂંટડો જીવનમાં પીવો જ પડે સાહેબ. એક ગામની અંદર નવા વહુ પરણીને આવ્યા. વહુ નવા પરણીને આવ્યા. હવે ઘરનું કામકાજ કરે એવામાં ઘરને આ ફળિયાની અંદર નીકળીને પોતાની કઈક વાતચીત કરે છે. એવામાં પોતાના નણંદે આવી અને સાસુને કીધું કે માં, આ ભાઈની વહુ છે ને એ તો આપણી ખરાબ વાતો કરે છે, આપણી ખરાબ વાતો કરે, આપણું નામ બદનામ થશે. અને આ સાસુએ તરત જ કઈ વિચાર્યા વગર આ વાત પોતાના પતિને કરી, પતિએ મોટાને કરી, મોટાએ નાનાને કરી કે આ નવી વહુ પરણીને આવ્યા છે ને એ આપણી ખરાબ વાતો કરે છે. વવે વગોવ્યા મોટા કોરડા રે લો, જીરે વહુવે હે વગોવ્યા મોટા ખોરડા રે લો. વહુ કરે કાઈ આપણા ઘરની વાત રે, વહુવે વગોવ્યા મોટા ખોરડા રે લો. ઓલી વહુ કરે છે આપણા ઘરની વાત, જો વહુવે વગોવ્યા મોટા ખોરડા. જોજો નાની એક વાત, કોઈની ચાપલુસી આપણે કરીએ તે માણસનું જીવન બરબાદ કરી નાખે ને. નણંદે સાસુને કીધું, સાસુએ સસરાને કીધું, સસરાએ મોટાને કીધું, મોટાએ નાનકાને કીધું કે આ વહુ છે આપણા ઘરની વાતો કરે છે. સવારના પોરમાં મોટાએ નાનકાને કીધું
એટલે નાનકો કે ઘરે આવીને વાત કરીશ. રાત્રિનો સમય છે, ઓરડાની અંદર બંને માણા બેઠા છે ને કીધું કે આપણા ઘરના એમ કહે છે કે તો આપણા ઘરની ખરાબ ખરાબ શેરીમાં વાતો કરે છે. તો કે નહીં, મેં તો આવી વાત કરી જ નથી. તો કે આ વાતના કારણે આપણા ઘરની અંદર અત્યારે વિખવાદ ઉભો થયો છે અને બે માણસની વચ્ચે એને ઝેરનો પ્યાલો મૂક્યો છે કે આ ઝઘડાથી હવે મને કંટાળો આવી ગયો છે. કાં તો તું પી જા ને કાં તો હું પી જાઉં. અને આ ભારત વર્ષની આર્ય નારી સાહેબ પોતાના પતિને ઝેર થોડી પીવા દે. કટક દઈ ગોરા દેવીસ પી ગયા રે લો. આ ખટક દઈને ગોરા દે પી ગયા રે લો. એ કટક દઈ ગોરા દેવીસ પી ગયા રે લો. આ ખટક દઈને ગોરા દેવીશ પી ગયા રે લો. તાણી એણે ઘરને વચ્ચે છોડજો વહુવે વગોયા મોટા ખોરેડા રે લો. તાણીએણે ઘર છોડાની છોડજો વહુએ ભગોવ્યા મોટા ખોરડા રે લો. એ એવા વહુવે વગોયા મોટા ખોરેડા રે લો. એ જીરે વહુએ ભગોવ્યા મોટા ખોરડા રે. ક્યારેક આપણા ઘરની અંદર આપણા દીકરાની વહુથી આવી નાની ભૂલ થઈ જાય ને તો સાસુ હવે અને ઘરના પરિવારે સમજી લેવું જોઈએ સાહેબ. નાનો એવો એક પ્રશ્ન છે ને એ માણસના જીવનને બરબાદ કરી નાખે, મૃત્યુ તરફ લઈ જાય. કેમ કે એક દિવસ તમે પણ હોવ તો હતા જ ને. ડાયરેક્ટ સાસુ કોઈ બની ગયા અને 100 દાડા સાસુ ના હો. વારો તો પછી આવવાનો છે. જેવું કરો એવું ભરવાનું છે. તમે તમારી વહુને હાચવશો તો વહુ છે એ વૃદ્ધાવસ્થાની અંદર તમને હાચવશે. બાકી કાલ આપણું સાંભળ્યું હતું ને ગટપણ ગટપણ ક્યાંથી આવ્યું ગટપણ. રોટલો ચવાય નહીં, શેરો મંગાય નહીં, એ પરિસ્થિતિ થશે. અને પેલા સારું હતું, હવે સમય બદલાણો એટલે વહુને હાચવજો. એક વહુ ને હાહુ બે છે ને ટીવી જોવા બેઠા, ઈંડોળે બેઠા બેઠા ટીવી જોતા હતા. તો હાહુ ઈંડોળે બેઠા ટીવી જોઈ તો વહુ કે મારે ઈંડોળે બેઠીને ટીવી જોવું. હાહુ કે મારે ખુરશી ઉપર બેઠીને ટીવી જોવું. કે તમારો વાત ન કે. તો વહુ કે મારે ખુરશી ઉપર બેઠીને ટીવી જોવું. હાહુ કે મારે સેટી ઉપર બેઠીને ટીવી જોવું. તો વહુ કે મારે સેટી ઉપર બેઠીને ટીવી જોવું. હાહુ કે મારે નીચે બેઠીને ટીવી જોવું. તો હો કે મારે નીચે બેઠીને ટીવી જોવું. એટલે હાહુ છે વધારે ગરમ થઈ ગયા. એ કે મારે ખાડો ગોળવો, એ ખાડામાં બેઠી અને ટીવી જોવું. તો હો કે જો તમે ખાડો ગોળીને એમાં બેઠીને ટીવી જોવા માંગતા હોય ને તો હું માથે ધૂળ વાળી દઉં. આ સમય બદલાઈ ગયો. પેલા જેવો સમય નથી રહ્યો. આવું કરતા નહીં હો પણ કોઈ. હાહુન હાચવજો. હાચવશો ને બધા? કોઈ આ નથી પાડતું. હાચવશો બધા? હા તો બરોબર. નહીં નહીં એવું નથી. આ લોકો તો બહુ બધા સંસ્કારી લોકો છે. તો સમુદ્રનું મંથન થયું છે, હળાહળ વિષ નીકળ્યું છે. મહાદેવે માં જગદંબાની આજ્ઞા લઈ અને વિષને પીધું છે, પણ એ વિષ નીચે ન ઉતારાય એટલે ભગવાને પોતાના ગળા સુધી એ વિષને ધારણ કર્યું, ઝેરને ધારણ કર્યું. ભગવાનનું આ જે ગળું છે એ નીલ વર્ણનું થઈ ગયું અને ભગવાન નીલકંઠ કહેવાના. નીલકંઠ મહાદેવ કે જય નો બોલ્યા કોઈ. નીલકંઠ મહાદેવ કે, કંઠ મહાદેવ કે, કૃષ્ણ કનૈયા લાલ કે, કનૈયા લાલ કે. ભાગવત
ભાગવત ભગવાન કે મને આનંદ આવી જાય. પ્રથમ વિષ નીકળું એ પછી દેવો અને દાનવોએ ફરીથી સમુદ્રનું મંથન ચાલુ કર્યું છે. તેમાંથી પહેલા વેલા કામધેનુ ગાય નીકળી છે. એને બ્રહ્મવાદી ઋષિઓ લઈ ગયા. પછી ઉચ્ચસ્રવા નામનો શ્વેત ઘોડો નીકળો સમુદ્ર મંથનમાંથી. તેને બલિરાજાએ સ્વીકાર્યો છે. એ પછી સમુદ્રનું મંથન થયું એટલેમાંથી સફેદ ઐરાવત નામનો હાથી નીકળ્યો છે. એને ઇન્દ્રએ સ્વીકાર્યો. પછી સમુદ્ર મંથનમાંથી કૌસ્તુભ નામનું મણિ નીકળ્યું છે. એને ભગવાન શ્રી હરિએ પોતાના વક્ષસ્થળ ઉપર ધારણ કર્યું છે. એ પછી ભગવાન ની કૃપાથી સમુદ્રનું મંથન ફરીથી ચાલુ થયું. એમાંથી પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું છે અને સુંદર અપ્સરાઓ નીકળી. તેને દેવપક્ષમાં રહી ગયા. એ પછી સાક્ષાત લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા. લક્ષ્મીજીના હાથમાં ફૂલની માળા છે. પતિ તરીકે કોને સ્વીકારવા? દેવો અને દાનવોની લાંબી કતારો થઈ ગઈ છે કે આ લક્ષ્મી મને વરી જાય, લક્ષ્મી મને વરી જાય. બધાને લક્ષ્મી બહુ ગમે, લક્ષ્મી પ્રિય છે બધાને. પણ જો લક્ષ્મીને પ્રિય રાખવા હોય તો સાથે સાથ નારાયણને પ્રિય રાખવા પડે. કેમ કે લક્ષ્મી ને નારાયણ, પતિ વગર લક્ષ્મીજી એકલા ન રહે. લક્ષ્મીજીને એકલાની સેવા કરો ને તો લક્ષ્મીજી થોડા સમય રહીને વયા જાય. પણ જો નારાયણની સેવા કરો તો નારાયણ જ્યાં રહે ત્યાં જ લક્ષ્મીજી રહે. એટલે લક્ષ્મી નારાયણની સેવા કરવી. લક્ષ્મીજીએ માળા ભગવાન નારાયણને પહેરાવીને ભગવાનની સાથે વિવાહ કર્યા છે. નારાયણને વેર્યા છે. એ પછી સમુદ્રનું મંથન કર્યું અને તેની અંદરથી વારુણી નામના દેવી નીકળ્યા. એને અસુરોએ સ્વીકાર્યા છે. અને ફરીથી સમુદ્રનું મંથન થયું એટલે એમાંથી ધન્વંતરી નામનો પુરુષ અમૃત કુંભ લઈને નીકળ્યો છે. અમૃત કુંભ લઈને ધન્વંતરી દેવતા નીકળ્યા, ધન્વંતરી ભગવાન નીકળ્યા એટલે તરત જ દાનવોએ અમૃતના કુંભને ઝૂંટવી લીધો છે અને ભાગી ગયા. દેવો છે એ દુઃખી થવા લાગ્યા કે સમુદ્રનું મંથન કર્યું, મહેનત કરી, એ છતાં અમૃત ન મળ્યું. એટલે બધા ભગવાન નારાયણના ચરણે ગયા. કીધું કે ભગવાન, આ દાનવો છે અમૃત લઈને ભાગી ગયા તો કે ચિંતા ન કરો, હું છું ને. જેને હારે ઈશ્વર હોય, જેને હારે નારાયણ હોય, એને છે ને ચિંતા કરવાની સાહેબ. તરત જ ભગવાને મોહિનીનું રૂપ લીધું છે. બોલો મોહિની નારાયણ ભગવાન કી જય. સ્ત્રીનો અવતાર લીધો છે ભગવાને. કેમ તો કે દેવોનું કાર્ય કરવું છે ને. ભક્તોનું કાર્ય કરવા માટે ભગવાન ગમે એ અવતાર લઈ શકે. મોહિનીનો અવતાર લીધો. મોહિનીનું રૂપ જોઈ દાનવો છે એ મંત્રમુગ્ધ થયા છે. અમૃતનો કુંભ તો એ મોહિનીના ભગવાનના હાથમાં સોંપી દીધો કે તમે જ અમને અમૃતના ભાગ પાડી દો. બે કતારો લગાવી, એક દેવોની અને એક દાનવોની. મોહિનીના અવતારમાં ભગવાને કીધું કે આ ઉપરનું અમૃત છે ને તો પાણી જેવું છે. રગડા જેવું અમૃત પીવું હોય તો એ નીચે છે. એટલે પેલા દેવોને પીવડાવી દઈએ અને પછી દાનવોને. અને દાનવો આ ભગવાનનું રૂપ જોઈને એટલા બધા મોહિત થયા હતા એને નાઈ ન પાડી અને દેવોને પેલા અમૃત પાયું. એવામાં રાહુ નામનો જે રાક્ષસ છે તે દેવોની કતારમાં બેઠી ગયો. તે પણ અમૃત પીવા જતો હતો. ભગવાનને ખબર પડી એટલે ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે એનું મસ્તક કાપી નાખ્યું છે. પણ મસ્તક સુધી, અહીંયા સુધી અમૃત પહોંચી ગયો એટલે આ એટલું જે એનું મસ્તક છે એ સજીવન રહ્યું છે. દેવોને અમૃત પીવડાવ્યું. દાનવો છે ને અમૃત ન મળ્યું, ખૂબ દુઃખી થયા છે. અને પછી તો અમૃતનું પાન પૂરું થતા વિષ્ણુ ભગવાને એ મોહિનીના રૂપનો ત્યાગ કરી દીધો. અસલ સ્વરૂપમાં ભગવાન આવી ગયા અને ભગવાન અંતર ધ્યાન થયા છે. આમ દેવો અને દાનવોએ સરખી મહેનત કરી પણ અમૃત કોને મળ્યું? દેવોને. દાનવોને અમૃત ના મળ્યું. અને અમૃત દેવોને મળ્યું અને દાનવોને ન મળ્યું એટલે મહાભયંકર યુદ્ધ થયું. દેવાસુર નામનો સંગ્રામ થયો. દેવો અને દાનવો લડવા લાગ્યા. અનેક વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું અને ભગવાન બ્રહ્માજીના કહેવાથી નારદજી
દેવોને સમજાવવા આવ્યા કે હવે તો તમને અમૃત મળી ગયું છે, હવે તમે યુદ્ધ કરવાનું બંધ કરો. અને દેવો સમજીને પોતાના ધામની અંદર ગયા છે. અનેક દૈત્યો મરાણા, બલિરાજા મરાણા તેને સંજીવની વિદ્યા દ્વારા અસ્તાચલ પર્વત ઉપર લઈ ગયા અને શુક્રાચાર્યજીએ બધાને સજીવન કર્યા છે. એ પછી અસુરો હારી ગયા, પણ શુક્રાચાર્ય અસુરોને સજીવન કર્યા. અસુરોના રાજા બલિ બધી રાજ્યલક્ષ્મી હારી ગયા, પણ બલિ રાજા છે ને એને ખબર હતી કે આ તો હાર અને જીત એ ચાલ્યા જ કરવાનું છે. જીવનની અંદર ક્યારેક હાર હોય અને ક્યારેક જીત હોય, એટલે એની ચિંતા કર્યા વગર બલિ રાજા છે ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યા. અને ભૃગુવંશી બ્રાહ્મણો છે એ બલિ રાજાની સેવાથી ખુશ થયા અને સ્વર્ગ જીતવાની ઈચ્છા વાળા બલિ રાજાનો વિધિપૂર્વક મહાઅભિષેક કર્યો છે. અને બલિ રાજા પાસે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. અને યજ્ઞ કુંડની અંદરથી સુવર્ણનો રથ, સુવર્ણ જડેલા ધનુષ્ય, અખૂડ બાણોથી ભરેલા ફાથા કે જે ક્યારેય ખાલી ન થાય, દિવ્ય બખ્તર, આવી અનેક વસ્તુઓ નીકળી છે. પ્રહલાદજીએ તેને એક માળા અર્પણ ફૂલની કરી છે કે જે એની સુગંધ ક્યારેય પણ ઓછી થતી નથી. અને બલિ રાજાનું બ્રહ્મ તેજ વધી ગયું છે. બલિ રાજાએ સ્વર્ગપુરીને ઘેરી લીધી અને દિવ્ય શંખો વગાડવા લાગ્યા છે. દેવો છે બૃહસ્પતિજીના ચરણે ગયા અને ત્યારે બૃહસ્પતિજીએ કીધું કે અત્યારે શુક્રાચાર્યની કૃપાથી અને ગુરુની કૃપાથી બલિ છે ખૂબ બળવાન થયો છે, તમે આ સ્વર્ગને છોડીને ક્યાંક સંતાઈ જાઓ. અને બલિ રાજા છે તેણે સ્વર્ગની ઉપર રાજ્યનું શાસન કર્યું છે. દેવો છે દુઃખી થયા. દેવોની માતા દીતિ છે તેને ખૂબ દુઃખ થયું. દેવો દુઃખ થયા એટલે કશ્યપજી પાસે થઈને કીધું કે મારા દેવો દુઃખી થાય છે, તમે કોઈ ઉત્તમ વ્રત મને જણાવો. અને ત્યારે તેને પયોવ્રત જણાવ્યું છે કે દેવી તમે પયોવ્રત કરો, અને પયોવ્રત કરશો ને એટલે તમારા ઘરે ભગવાન સ્વયં પધારશે. અને અદિતિએ પણ પોતાના પતિ કશ્યપજીના કહેવાથી પયોવ્રત કર્યું છે. જેના ઘરે સંતાન ન થતું હોય, સંતાનોની વૃદ્ધિ ન થતી હોય, તેને પયોવ્રત કરવું જોઈએ. પયોવ્રત કરવાથી ભગવાનની પૂર્ણ કૃપા થાય છે અને સંતાનોની પ્રાપ્તિ થાય છે. પયોવ્રત કેવી રીતે કરવું? તો કે ફાગણ મહિનામાં અંજવાળિયામાં એકમથી 12 સુધી ફક્ત દૂધનો આહાર લેવો. જે પહેલી અમાસ આવે તે દિવસે ભૂંડે ખોદેલી માટીનો શરીરે લેપ કરી સ્નાન કરવું. 12 દિવસ ભગવાનની પૂજા કરવી, સ્તુતિ કરવી, બ્રાહ્મણોને બોલાવી દરજ માટે ભગવાનની પૂજા કરવી. આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો અને રોજ બ્રહ્મ ભોજન કરાવવું. અને વ્રતના દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું. જમીન ઉપર સૂવું, પાથરિયા વગર સૂવું. 3 વખત દિવસમાં સ્નાન કરી ભગવાનની આરાધના કરવી. સત્ય બોલવું, સંયમ રાખવો અને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, ઈર્ષા દેખાઈ ન કરવી અને ભક્તિમય રહેવું. અને વ્રતના છેલ્લા દિવસે એટલે કે 13ના દિવસે વિદ્વાન બ્રાહ્મણ પાસે લક્ષ્મી નારાયણની પંચામૃતથી પૂજા કરાવવી, બ્રાહ્મણોને ભોજન કરાવી, યજ્ઞ કરાવવો. અને આમ જે પયોવ્રત કરે છે ત્યાં ભગવાનની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. પતિના કહ્યા પ્રમાણે અદિતિએ પણ શ્રદ્ધાથી વ્રત કર્યું છે અને ભગવાન સ્વયં નારાયણ અદિતિના ગર્ભની અંદર સ્થિત થયા છે. ભગવાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા કે હું જ તમારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ. સમય વ્યતીત થયો છે, ભાદરવો મહિનો આવ્યો, અંજવાળિયું, અને 12ના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રની અંદર અભિજીત મુહૂર્તની અંદર બરોબર મધ્યાહન કાળે ભગવાન વામનજીનો પ્રાદુર્ભાવ થયો છે. વામન ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેવો દુખી હતા ને એટલે ભગવાન બાળકનું રૂપ ન લીધું. 5-7 વર્ષના બટુક રૂપે ભગવાન આવ્યા છે. બૃહસ્પતિજીએ તેને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. દેવી દેવતાઓ
ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. સુંદર મજાની ભગવાને લંગોટી પહેરી દેવોના ગુરુ બૃહસ્પતિએ યજ્ઞોપવિત આપ્યા. કશ્યપ પ્રજાપતિએ તેના જાત કર્મ સંસ્કાર કર્યા છે. એના ઉપનયન સંસ્કાર થયા. વામનજી ને જનોય આપવા માટે અદિતિએ લંગોટી, ધરતીએ આસન, કશ્યપ ઋષિએ મુંજ ઘાસનો કંદોરો આપ્યો છે. ચંદ્રમાએ દંડ આપ્યો છે, આકાશે છત્ર આપ્યો છે, બ્રહ્માજીએ કમંડળ અને સપ્ત ઋષિએ દર્ભ આપ્યો છે. જનોય આપી એટલે ગુરુ બૃહસ્પતિએ કીધું કે જાઓ ભિક્ષા માગીને આવો. વામનજી ભિક્ષા થોડી માગીને આવ્યા છે. કીધું કે એટલી ભિક્ષા એ શું થાય? એટલે વામનજીએ કીધું કે મને એવો કોઈ મોટો યજમાન બતાવો કે જેની સાથે મને ઘણી બધી ભિક્ષા મળે. અને બૃહસ્પતિએ કીધું કે જાઓ ભૃગુ કચ્છની અંદર બલિરાજા યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર જઈ અને તમે ભિક્ષા માંગજો, તમને ઘણી બધી ભિક્ષા મળશે. પોતાના ગુરુ બૃહસ્પતિની આજ્ઞા માની અને આજે ભગવાન વામન છે એ કશ્યપના આશ્રમમાંથી ભૃગુ કચ્છની યાત્રાએ નીકળ્યા છે. આપણે પણ સૌ સાથે વામનજીની જોડાઈએ અને ભૃગુ કચ્છની યાત્રા કરીએ. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આ મટાડવા રે બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા, મટાડવા રે બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મટાડવા રે બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. જય હો. ઋષિ મંડળમાં શોભતા રે, હે પ્રભુ ઋષિ મંડળમાં શોભતા રે, ઋષિ મંડળમાં શોભતા રે, ઋષિ મંડળમાં શોભતા રે. યજ્ઞો પવિત્રના દાન મારા વાલા વાલા, યજ્ઞો પવિત્ર દાન મારવા, યજ્ઞો પવિત્રના દાન મારા વાલા. યજ્ઞ પવિત્ર દાન મારવા. વિષ્ણુ 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 વામન થઈ ચાલ્યા, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, હે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા. હે હરિ બોલ, હે હરિ બોલ. લીલી લીલી હરિ બોલ. જય હો. જય હો. આ મૃગ ચર્મ કાખમાં શોભતું રે, હે મૃગ ચર્મ કાકમર શોભતું રે, આ
ચર્મ કાખમાં શોભતું અમૃત ચરણ કાખમાં શોભતું રે આ ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા હે મારા વાલા હે મારા વાલા 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 વિષ્ણુ હે ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા આજ વિષ્ણુ વિષ્ણુ વિશાલ વિષ્ણુ 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 વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા તોડવાને બીજો ઇન્દ્ર મારા વાલા હે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા આખી રે ગયા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હરિ બોલ હરિ બોલ ઓ નાઘેર માં ઓ નાઘેર માં આ શ્વેત સત્ર શિર પર ધર્યું રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે આ શ્વેત સત્ર શિર પર ધર્યું રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે આ ઘરમાં કમંડળ સાર મારા વાલા વાલા પરમાત્મ મંડળ સાર મારા વાલા હે મારા વાલા હે મારા વાલા આ ઘરમાં કમંડળ સાર મારા વાલા પરમાત્મ મંડળ સાર મારા વાલા આ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા જય હો બાપુ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ આગે લીલી નાગ્યા. આ સરસ્વતી હાર ધરાવતા લો હે સરસ્વતી હાર ધરાવતા રે આ સરસ્વતી હાર ધરાવતા રે સરસ્વતી હાર ધરાવતા રે આ માતા પીરસે ભગવાન મારા વાલા વાલા હે માતા પીરસે ભગવાન મારા વાલા હે મારા વાલા હે મારા વાલા 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 વિષ્ણુ માતા પીરસે ભગવાન મારા વાલા હે માતા પીરસે ભગવાન મારા વાલા આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા હે રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા આ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે આ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે આ કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે તમે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે આસ મારા વાલા હે અધૂરી છે અમદાસ મારા વાલા અધૂરી છે આસ મારા વાલા અધૂરી છે અમદાસ મારા વાલા આ ભોગું કચ્છમાં હું જાવ છું રે ભોગો કચ્છમાં હું જાઉં છું રે આ ભોગું કચ્છમાં
અભિમાન મારા વાલા વાલા મારા વાલા હણવા બલીનું અભિમાન મારા વાલા આ વિષ્ણુ આયો બીજો ઇન્દ્ર મારા વાલા હે મારા વાલા હે મારા વાલા 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 વિષ્ણુ મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા આજ વિષ્ણુ 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 આજ વિષ્ણુ 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 વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે બોલો વામન નારાયણ ભગવાન કી જય મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા એ મારા વાલા આ મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વિષ્ણુ વામન થઈ ચાલ્યા આજ વિષ્ણુ વામન ભગવાન વામન છે તે ભૃગુ કચ્છની અંદર પહોંચ્યા. ભૃગુ કચ્છની અંદર આવી જ્યાં બલિરાજા યજ્ઞ કરે છે તે જગ્યા ઉપર આવે છે. વામનજીને આવેલા જોઈ અને બધા મંત્રમુગ્ધ થયા છે, કેમ કે વામનજીનું તેજ જ એવું છે. કેમ કે ભગવાન પોતે સ્વરૂપ લઈને આવ્યા છે ને વામનનું. બધા સભાસદો હતા એ ચોંકી ગયા કે આ કોણ આવ્યો, એટલો તેજસ્વી બાળક કોણ છે. બલિરાજા યજ્ઞમાં બેઠા છે, તેની નજર વામનજી ઉપર પડી. તરત ઊભા થઈ અને વામનજીની આદર સત્કાર કરવા લાગ્યા છે. વામનજીને એક આસન ઉપર બેઠાડી તેના પગ ધોયા. વામનજીને કીધું કે તમે કોણ છો, તમારું એટલું બધું દિવ્ય તેજ, માગો તમારે શું જોઈએ. ત્યારે વામનજીએ કીધું કે મારે કાંઈ નથી જોતું. ફરી બલિરાજાએ કીધું કે મારા ઘરે એવડો મોટો યજ્ઞ છે, અનેક બ્રાહ્મણોને મેં દાન આપ્યું છે અને તમને મારા આંગણેથી ખાલી થોડો જવા દઉં, માગો. અને ત્યારે વામનજી બોલ્યા કે બલિરાજા, હમણાં હું રસ્તામાં ચાલતો આવતો હતો ને ત્યારે એક જગ્યા ઉપર હું સંધ્યા વંદન કરવા માટે બેઠો અને હજી હું સંધ્યા વંદન કરી રહ્યો હતો કે એક ખેડૂતો મને ઊભો કરી દીધો કે આ જમીન મારી છે, એટલે મારે ખાલી છે ને 3 ડગલા પૃથ્વી જોઈએ કે હું ખાલી મારા પૂજા પાઠ કરી શકું. બલિરાજા હસવા લાગ્યા કે તમે બાળક છો ને, બાળક જેવી જ વાત કરો છો. મારી પાસે જે એકવાર દાન લઈ જાય એને બીજી જગ્યાએ ક્યારેય દાન માંગવું પડતું નથી, અને તમે ખાલી 3 ડગલા પૃથ્વી માંગો છો. નહીં, વામનજીએ કીધું કે મારે બીજું કાંઈ નથી, મારે 3 ડગલા પૃથ્વી જ જોઈએ. શુક્રાચાર્યજી ઓળખી ગયા કે આ બાળક સ્વરૂપે જે આવેલ છે ને સ્વયં નારાયણ છે. બલિને સમજાયું કે સમજ, આ કોઈ જેવો તેવો બાળક નથી, પરમાત્મા પોતે આજે તારા આંગણે ભિક્ષુક થઈને આવ્યા છે. બલિરાજા કે મારા એવા અહોભાગ્ય કેવા કે પરમાત્મા પોતે મારા આંગણે માગવા આવ્યા. માગો તમારે શું જોઈએ? તો મારે 3 ડગલા પૃથ્વી જોઈએ. બલિરાજા કે તમે બહુ કહો છો તો તમને 3 ડગલા પૃથ્વી આપું. તો કે પેલા તો સંકલ્પ કર, કેમ કે તું પછી ફરી જાતો, કેમ કે એક વખત સંકલ્પ કરીએ પછી આપણાથી ફરાય નહીં.
જે સંકલ્પ કરી એને પૂર્ણ કરવો પડે. બલિરાજા સંકલ્પ કરવા જાય છે. શુક્રાચાર્ય જે છે એ જળની જાળીની અંદર પ્રવેશી ગયા છે. વામનજી એમાં દર્ભ ખોઈસો અને શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યજી બહાર નીકળી ગયા. શુક્રાચાર્યજીએ કીધું કે બલી, તું તારા ગુરુની વાત નથી માનતો, તું થોડી જ વારમાં લક્ષ્મી રહિત થઈ જાય. બલીએ કીધું કે હું લક્ષ્મી રહિત થઈ જાઉં તો ભલે થઈ જાવ, પણ મારા આંગણે યાચક માગવા વાળો એમાંય સ્વયં નારાયણ માગવા આવ્યા છે, એને હું ખાલી હાથે ન જવા દઉં. સંકલ્પ કર્યો છે બલિરાજાએ. 3 ડગલા પૃથ્વી માગવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ થયા પછી કે હવે માપી લ્યો આ 3 ડગલા પૃથ્વી. અને ભગવાન વામનજી છે એને વામન માંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. વામન માતાજી ભગવાન વિરાટ બીના અને 1 ડગલાની અંદર સમસ્ત પાતાળને માપી લીધા. બીજા ડગલાની અંદર બધા લોકોને માપી લીધા. હવે 3જું ડગલું ક્યાં માંડવું? અને ત્યારે બલિરાજાએ કીધું કે વામનજી, તમારું 3જું ડગલું છે એ મારા મસ્તક ઉપર મૂકી દો. અને વામનજીએ પોતાનું 3જું ડગલું છે એ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યો અને બલિરાજાને ધન્ય ધન્ય કર્યા છે અને બલિરાજાનું અભિમાન ભાંગ્યું છે. સર્વસ્વ લઈ વામનજી અને દેવતાઓને ફરીથી આપ્યું છે. અને બલિરાજાને કીધું કે બલિ, તમારો મેં ઉદ્ધાર કર્યો છે અને હવે તમે સુતલ લોકની અંદર જઈ અને વસવાટ કરો. તમારી એવી ઈચ્છા છે ને કે તમારે ઇન્દ્ર બનવું છે, આગલા મન્વંતરમાં તમે ઇન્દ્ર બનશો, આવા આશીર્વાદ આપી અને ભગવાન બલિરાજાને ત્યાંથી વિદાય લીધા છે. અને ભગવાનની આજ્ઞાને માથે ચડાવી બલિરાજા અને પ્રહલાદ બંને સુતલ લોકમાં રહેવા માટે ચાલ્યા ગયા છે. આમ ભગવાનનો વામન અવતાર થયો. બોલો વામન નારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા કથા મંડપની અંદરથી ભગવાન વામનજી નીકળી રહ્યા છે. જે કોઈએ દર્શન કરવા હોય શાંતિથી ભગવાનના દર્શન કરી શકે છે. એ પછી ભગવાનનો મત્સ્ય અવતાર થયો છે. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે તપસ્યા કરતા હતા. હાથમાં માછલું આવ્યું છે. માછલાએ કીધું કે મને આ જે સમુદ્રની અંદર રહેલા જીવો છે તે મારવા માટે તૈયાર થયા છે, મારી રક્ષા કરો. કમંડળની અંદર માછલાને લઈ આવે છે. ઘરે લઈ આવ્યા તો માછલું મોટું જ થતું જાય, મોટું જ થતું જાય, એને રહેવા માટે કોઈ જગ્યા નથી. છેલ્લે ને સમુદ્રમાં પધરાવ્યું છે અને કીધું કે આજથી 7મા દિવસે પ્રલય થશે, તમે સપ્ત ઋષિ સાથે આ નદીના કાંઠે ઉભા રહેજો અને હું ભગવાન મત્સ્યના રૂપમાં આવીશ અને 7 દિવસ સુધી તમને નૌકાની અંદર ફેરવતો રહીશ. 7મા દિવસે પ્રલય કાળ થયો છે. ભગવાનના કહેવા પ્રમાણે જ ભગવાને મત્સ્યનો અવતાર લીધો. માછલાનો અવતાર લઈ પોતાના સિંગડા સાથે વાણને બાંધી અને રાજાની સાથે સપ્ત ઋષિઓ સાથે 7 દિવસ સુધી એની અંદર સમુદ્રની અંદર ફરતા રહ્યા અને ભગવાને સપ્ત ઋષિ અને સૌર ઔષધિનો પરમાત્માની કૃપા દ્વારા બચાવ્યું છે. આમ ભગવાને મત્સ્યનો અવતાર ધારણ કર્યો. બોલો મત્સ્ય નારાયણ ભગવાન કી જય. એ પછી ભગવાન આપણને 9મા સ્કંદની અંદર પ્રવેશ કરાવે છે. આ 9મો સ્કંદ છે તેમાં સૂર્યવંશનું વર્ણન કરવામાં આવેલું છે. સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ એ મનુ થયા, એનો વંશ આગળ આવેલો એની કથાઓ છે. પ્રલય થયો ત્યારે જગત માત્ર પરમાત્મા રૂપ ભગવાનના નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્મના મનથી મરીચી ઉત્પન્ન થયા. મરીચીથી કશ્યપ ઉત્પન્ન થયા. કશ્યપ પ્રજાપતિને અદિતિથી દેવો અને દિતિથી દૈત્ય ઉત્પન્ન થયા.
અદિતિનો પુત્ર વિવસ્વાન સૂર્ય ને એને સંજ્ઞા નામની સ્ત્રીથી શ્રાદ્ધદેવ મનુ થયા છે. આ મનુને કોઈ સંતાન ન હોવાથી ભગવાન વશિષ્ઠ તેને પ્રજા થાય તે માટે મિત્ર વરુણ દેવનો યજ્ઞ કરાયો. તે વખતે મનુની પત્ની શ્રદ્ધાએ બ્રાહ્મણોની પાસે પુત્રીની માગણી કરી અને તેની માગણીને ધ્યાનમાં રાખી અધ્વર્યુ બ્રાહ્મણે હોમ કર્મના ઉચ્ચારણમાં થોડો ફેરફાર કર્યો, તેથી તેમને ત્યાં ઈલા નામની પુત્રી થઈ છે. પરંતુ રાજાને પુત્ર જોતો હતો, રાણીને પુત્રી જોતી હતી અને તેણે ગુરુને ફરિયાદ કરી કે ગુરુ વશિષ્ઠ, મારે તો દીકરો જોતો હતો. અને રાજાની આવી ઈચ્છાને સાંભળીને ગુરુ વશિષ્ઠે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી અને ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈ ને જ્યાં પુત્રી ઈલા હતી તેને પુત્ર બનાવી દીધો છે અને તેનું નામ રાખ્યું છે સુધુમ્ન. આ સુધુમ્ન કેટલાક પ્રધાનો સાથે એક દિવસ ઘોડા ઉપર બેસી અને વનમાં શિકાર માટે જાય છે અને દેવ યોગે એવા વનમાં આવી ગયા કે જ્યાં ભગવાન મહાદેવ માં પાર્વતી સાથે વિહાર કરે છે. તે વનમાં પ્રવેશતા જ બધા પુરુષ હતા એ બધા પુરુષમાંથી સ્ત્રી બની ગયા અને જેટલા ઘોડાઓ હતા એ બધા પણ ઘોડી બની ગયા. બધાને પોતાની જાતિમાં ફેરફાર થયેલો જોઈ અને અત્યંત ખેદ થયો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે એવું તો એ જંગલ શા માટે હતું કે જ્યાં પુરુષ પણ સ્ત્રી બની જાય? એટલે સુખદેવજી મહારાજે કીધું કે એક સમયમાં પાર્વતી મહાદેવજીના ખોળામાં બેસી અને વાતો કરતા હતા. એ સમયે દેવીઓએ પોતાના વસ્ત્રોનો ત્યાગ કરેલો અને એ જ સમયે ત્યાં વ્રતધારી ઋષિઓ ભગવાન મહાદેવના દર્શન કરવા માટે આવી જાય છે. પેલા ઋષિઓ પાર્વતી અને શંકરનો ક્રીડા સંગ જોઈને ત્યાંથી પાછા ફર્યા. આમ ઋષિઓ આવી ચડવાથી દેવીને ખૂબ સંકોચ અને શરમ લાગી. એટલે મહાદેવે કીધું કે હે દેવી, હવે પછી જે કોઈ પુરુષ આ જંગલની અંદર આવશે તે પુરુષમાંથી સ્ત્રી બની જશે. અને એ જ જંગલની અંદર આ સુધુમ્ન ફરવા ગયો છે. પેલો સ્ત્રી પામેલો સુધુમ્ન પોતાની સ્ત્રૂપધારી સેવકો સાથે એકથી બીજા વનમાં ફરવા લાગ્યો અને તે ઉત્તમ સ્ત્રીને જોઈ અને ભગવાન બુદ્ધને તેના પ્રતિ આકર્ષણ થયું છે. અને સ્ત્રી એ પણ બુદ્ધને પતિ તરીકે સ્વીકારી તેનાથી એક પુત્ર થયો, તેનું નામ રાખ્યું પુરુરવા. અને આ પુરુરવા છે એ ચંદ્રવંશનો આદિ પુરુષ છે. સુધુમ્ન રાજા સ્ત્રીપણાને પામ્યો, પણ પાછળથી સ્ત્રીપણામાંથી છૂટવા તેણે પોતાના કુલાચાર્ય વશિષ્ઠને યાદ કર્યા. વશિષ્ઠ ઋષિએ સુધુમ્નની જાતિ ફરી ગયાના સમાચાર સાંભળી ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન મહાદેવે પ્રસન્ન થઈ અને વરદાન આપ્યું કે આ સુધુમ્ન છે એ 1 મહિનો પુરુષ રહેશે અને 1 મહિનો સ્ત્રી રહેશે. અને આમ પુરુષ પણ પુનઃ પ્રાપ્ત કરીને પોતાના પિતાનું રાજ્ય ભોગવવા લાગ્યો. તેને 3 પુત્રો થયા. પ્રજાએ તેને પસંદ કરતા પુરુરવાને પૃથ્વી સોંપી અને રાજા સુધુમ્ન વનમાં ચાલ્યો ગયો. એટલે વૈવસ્ત મનુએ યમુનાના કિનારે જઈ પુત્રની ઈચ્છાથી 100 વર્ષ સુધી તપ કર્યું અને ભગવાન હરિની પૂજા કરી. એટલે હરિએ પ્રસન્ન થઈને તેને 10 પુત્રો આપ્યા છે. મનુપુત્ર સરિયાતી, તે રાજાને સુકન્યા નામને એક સુંદર કન્યા. એક વખત સરિયાતી રાજા કુટુંબ સાથે સેવન ઋષિના આશ્રમમાં આવે છે.